નમસ્કાર, આપ જોઈ રહ્યા છો JKS ગુજરાતી. વાત કરીએ તો અપેક્ષ સ્કૂલ અમરેલી દ્વારા વાર્ષિક ઉત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર વાત કરીએ તો વાર્ષિક ઉત્સવનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય ભક્તિરામ બાપુના વ્રતસ્તે કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મહેન્દ્ર નંદગીરીજી મહારાજના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ તકે મોટિવેશન સ્પીકર તરીકે કૌશિક ચિકાદરા અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર કલ્પેશ સોરઠિયા દ્વારા યોજવામાં આવ્યો હતો. પાનખરમાં પણ વસંત ખીલે તેમ બાળકોની અંદર રહેલી શક્તિઓને બહાર લાવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વાર્ષિક ઉત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે સંસ્થાના વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વાલીગણો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અલગ અલગ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. વાર્ષિક ઉત્સવ કાર્યક્રમમાં સારી કૃતિઓ રજૂ કરેલ હોય તે વિદ્યાર્થીઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. JKS ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી. એપેક્સ સ્કૂલ પરિવાર દ્વારા આયોજિત વાર્ષિક કલરવ જે વાર્ષિકોત્સવ અને મોટિવેશનલ સ્પીકરનું આયોજન હતું, એ બદલ એપેક્સ સ્કૂલ પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. દર વર્ષે આવા નિયમિત શિક્ષણ સાથે સંસ્કાર મળે એવા કાર્યક્રમો થતા રહેવા જોઈએ. આ સ્કૂલને હૃદયથી બિરદાવું છું કે અહીંયા શિક્ષણ અને સંસ્કારો બંનેનું સિંચન થઈ રહ્યું છે અને પરિવાર સાથે જે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર આ શિક્ષણ અપાઈ રહ્યું છે એ બદલ એપેક્સ સ્કૂલ પરિવારને હૃદયથી ધન્યવાદ. જય સિયારામ. રોજ અમરેલી એપેક્સ સ્કૂલ અમરેલી દ્વારા આયોજિત વાર્ષિકોત્સવ અને મોટિવેશનલ સેમિનાર હતો. આ કાર્યક્રમની અંદર માનવ આશ્રમ સાવરકુંડલાથી ભક્તિરામ બાપુ પધાર્યા હતા. તેઓના આશીર્વચન મળ્યા અને બાળકો અને વાલીઓને ખાસ પ્રેરણા મળી. આ ઉપરાંત મોટિવેશનલ જે કાર્યક્રમ હતો એમાં કૌશિકભાઈ જીકાદરાનું મોટિવેશનલ સ્પીચ એ સૌ વાલીઓ માટે ખૂબ જ માર્ગદર્શક રૂપ એવો સરસ મજાનો કાર્યક્રમ અને સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળવાની બધા જ વાલીઓને ખૂબ મજા આવી.